કેમ છો છોકરાઓ? તો છોકરાઓ, આજે આપણે જોવાના છીએ એક જૂની જાણીતી અને ખૂબ જ લોકપ્રિય એવી બાળ વાર્તા, જેનું નામ છે શિયાળ અને ખાટી દ્રાક્ષ. તો ચલો વિડીયો શરૂ કરીએ. એક સુંદર સરસ મજાના જંગલમાં એક શિયાળ રહેતું હતું. આ શિયાળ તેની બે વસ્તુ માટે ખૂબ જ જાણીતું હતું. એક તેની સુંદર સરસ મજાની ગુચ્છેદાર પૂંછડી અને બીજું તેની ખૂબ જ ખતરનાક વાળી ભૂખ માટે. તો એકવાર ઉનાળાની કડકડતી બપોરમાં શિયાળ જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું અને ત્યારે જ અચાનક તેના પેટમાંથી તેને અવાજ સંભળાવા લાગ્યો અને શિયાળ બોલ્યું, અરે રે, મને તો ખૂબ જ ભૂખ લાગી છે અને તરસ પણ લાગી છે. અને થોડી વારમાં તેને હવામાંથી એકદમ મધ જેવી મીઠી મીઠી સુગંધ આવવા લાગી અને શિયાળ તો મીઠી મીઠી સુગંધની દિશામાં ચાલવા લાગ્યું. શિયાળ ચાલતું ગયું જ્યાં સુધી તે સરસ મજાના દ્રાક્ષથી ભરેલા એવા ખેતરમાં પહોંચી ના ગયું. ખેતરમાં પહોંચીને શિયાળે જોયું કે વાહ, સરસ મજાની રસથી ભરેલી અને જાંબલી કલરની દ્રાક્ષ વેલાઓ પર લટકી રહી હતી. આવી સરસ મજાની એવી દ્રાક્ષ શિયાળે ક્યારેય જોઈ ન હતી. તેથી દ્રાક્ષને જોતા જ શિયાળના મોઢામાં તો પાણી આવી ગયું અને શિયાળ બોલ્યું, અરે વાહ, આ દ્રાક્ષ ખાઈને મારું તો પેટ ભરાઈ જશે, મારી ભૂખ પણ મટી જશે અને મારી તરસ પણ મટી જશે. આમ વિચારી શિયાળે દ્રાક્ષ લેવા માટે કૂદકો લગાવ્યો. શિયાળે એક કૂદકો માર્યો, બીજો માર્યો, ત્રીજો કૂદકો માર્યો, ચોથો કૂદકો માર્યો, અરે રે, પાંચમો કૂદકો પણ માર્યો, પણ શિયાળના હાથમાં દ્રાક્ષ આવી નહીં. દ્રાક્ષ તો ખૂબ જ ઊંચે વેલાઓ પર હતી. તો શિયાળે વિચાર્યું કે મારે થોડી દૂર જવું જોઈએ અને પછી ત્યાંથી દોડતા આવીને એક મોટો કૂદકો લગાવવો જોઈએ. આમ વિચારી શિયાળ થોડું પાછળ ગયું અને પછી ત્યાંથી એકદમ ફાસ્ટ દોડીને આવ્યું અને એક મોટો કૂદકો લગાવ્યો. વુશ! આટલા મોટા કૂદકાથી શિયાળના કાન તો દ્રાક્ષને અડી ગયા, પણ શિયાળના હાથના પંજા દ્રાક્ષ સુધી પહોંચી શક્યા નહીં. શિયાળ તો ખૂબ જ નિરાશ થઈ ગયું. શિયાળે કૂદકા માર્યા જ કર્યા. ખૂબ જ વાર તેણે પ્રયત્ન કર્યો. તેને ઘણા બધા કૂદકા લગાવ્યા પછી શિયાળ ખૂબ જ થાકી ગયું હતું અને કંટાળી પણ ગયું હતું. થોડો ગુસ્સો પણ આવવા લાગ્યો હતો. ગુસ્સાથી શિયાળનો ચહેરો લાલ થઈ ગયો. ઘણા બધા કૂદકા મારતા શિયાળ ખૂબ જ થાકી જાય છે અને છેવટે નીચે બેસી જાય છે. છેલ્લી વાર દ્રાક્ષ બાજુથી જોઈને શિયાળ તેનું મોઢું ફેરવી લે છે અને બોલે છે, આ તો એકદમ ખાટી દ્રાક્ષ છે. આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? હું તો આવી ખાટી દ્રાક્ષ ના જ ખાઉં. એમ બોલીને શિયાળ ત્યાંથી જતું રહ્યું. તો બાળકો, મજા આવી ને વાર્તા જોઈને? તો બાળકો, આ વાર્તા જોઈને આપણે શું શીખીએ છીએ? આપણે શીખવાનું છે કે જે બાબતમાં આપણે સક્ષમ ના હોઈએ એ બાબત માટે આપણે ખોટું અભિમાન ના કરવું જોઈએ. તો બાળકો, તમે વાર્તામાં જોયું ને કે લુચ્ચું શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી ના શક્યું, તો પણ તે પોતાની નબળાઈને સ્વીકાર કરી શકતું નહોતું અને ઉપરથી દ્રાક્ષને જ ખાટી દ્રાક્ષ કહીને ત્યાંથી જતું રહ્યું. તો છોકરાઓ, આપણે ખોટું અભિમાન ના કરવું જોઈએ, બરાબર ને?